નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। ભક્તો, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો મનોમન જાપ કરવાથી શું થાય છે અને કઈ કઈ ઘટનાઓ ઘટે છે તેના વિશે અમે આજની આ વિડીયોમાં જણાવીશું। તો ભક્તો, વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળો। જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, સાથે જ કમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ભક્તો, વિડીયોની શરૂઆત કરીએ। આ મંત્રનો જાપ માત્ર 108 વાર કરીને ગુરુ વિના કે બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુઓ પ્રાપ્ત થશે તે ખૂબ જ આશ્ચર્યચકિત કરી દેનારી બાબતો હશે। આ મંત્ર પોતે જ એક બહુ શક્તિશાળી મંત્ર છે। આ મંત્રનો કોઈ તોડ નથી। આ મંત્રના જે દેવતા છે તેમને મૃત્યુના દેવતા પણ કહેવામાં આવે છે। મૃત્યુ પણ તેમના આધીન હોય છે। તેમની જ ઈચ્છાથી આખું બ્રહ્માંડ ડોલે છે। તેમની જ ઈચ્છાથી બધા ચરાચર પોતાનું ભરણપોષણ કરે છે। અને જે દેવતા છે આ મંત્રના, તે છે કાળોના કાળ મહાકાળ, એટલે કે ભગવાન શિવ। ભગવાન શિવનો જે મંત્ર છે જેના વિશે હું વાત કરવાનો છું તે મંત્ર છે ઓમ નમઃ શિવાય। ઘણા લોકો આ મંત્રને ખૂબ જ હળવાશથી લે છે। ઘણા લોકો આ મંત્રની મહિમાને જાણતા નથી, કારણ કે હું ભગવાન શિવનો સેવક છું અને મેં પણ આ મંત્રનો ઘણો જાપ કર્યો છે। તો મારો જે અનુભવ છે, આજે હું તમને તે અનુભવના આધારે જણાવીશ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો। જેમ કે મંત્ર તમારા જીવનને કેવી રીતે બદલે છે, કેવી રીતે તમારા શારીરિક, માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવે છે। ઓમ નમઃ શિવાય મંત્ર 6 અક્ષરોથી મળીને બનેલો છે। તેથી ઓમ નમઃ શિવાય મંત્રને ષડાક્ષરી મંત્ર પણ કહે છે। જો આ મંત્રમાંથી ઓમ હટાવી દેવામાં આવે તો તે 5 અક્ષરોનો મંત્ર બની જાય છે, જેને આપણે પંચાક્ષરી મંત્રના નામથી જાણીએ છીએ। કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા જો આપણે તે મંત્રની આગળ ઓમ લગાવી દઈએ તો તે મંત્રની શક્તિ વધી જાય છે, જેનાથી મંત્રની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે। પરિણામે મંત્રની સિદ્ધિ આપણને જલ્દી પ્રાપ્ત થઈ જાય છે। તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ લગાવીને જ કરવામાં આવે છે। ઘણીવાર કોઈ મંત્રની આગળ અને પાછળ ઓમ લગાવીને જાપ કરવામાં આવે છે। તેનાથી મંત્રની શક્તિ સુરક્ષિત થઈ જાય છે। હવે વાત કરીએ કે જો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો મનોમન જાપ કરી લો છો તો તેનાથી તમને શું પ્રાપ્ત થાય છે। સૌથી પહેલા તો તમે એ જાણી લો કે ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જે બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાં ગણવામાં આવે છે। જેમ કે 99 મંત્ર છે, દ્વાદશ મંત્ર છે, અષ્ટામંત્ર છે, ગાયત્રી મંત્ર છે, મહામૃત્યુંજય મંત્ર છે અને વેદોના અન્ય મંત્રો છે। આ બધા સર્વોચ્ચ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્ર પણ સામેલ છે। આ મંત્ર એટલો વધારે શક્તિશાળી છે, એટલો પાવરફુલ છે, એટલો ચમત્કારી મંત્ર છે કે તેના વિશે કંઈ પણ કહેવું સૂર્યને દીવો બતાવવા સમાન છે। પરંતુ આ બાબત પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જાપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં। તેમ તો એવું કહેવાય છે કે જો તમે કોઈ મંત્રનો મનોમન જાપ કરી લો છો તો તે સિદ્ધ થઈ જાય છે। આ વાત સંપૂર્ણ રીતે સત્ય નથી। જુઓ, આ બ્રહ્માંડમાં જેટલા પણ મંત્ર છે, જેટલા પણ તંત્ર છે, તે બધાને ભગવાન શિવે જ કલિત કરી રાખ્યા છે। પછી તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય, મૃત્યુંજય મંત્ર હોય કે અન્ય કોઈ બીજો મંત્ર, બધા મંત્રોને ભગવાન શિવે કલિત કરી રાખ્યા છે। પરંતુ અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે શાબર મંત્રોને ભગવાન શિવે કલિત કર્યા નથી। એટલા માટે શાબર મંત્રો માત્ર થોડા જ જાપથી સિદ્ધ થઈ જાય છે। જ્યારે વૈદિક મંત્રોને સિદ્ધિ ત્યારે જ થાય છે જ્યારે આપણે મંત્રોનું ઉત્કીલન કરી લઈએ છીએ। એટલે કે જે મંત્રની ઉપર લોક તાળું લાગેલું છે તેને હટાવવાથી જ મંત્ર પોતાની સિદ્ધિ તરફ આગળ વધે છે। મંત્રનું ઉત્કીલન કરવા માટેની જે વિધિ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે તેનું પાલન કરીને મંત્રનું ઉત્કીલન કરવામાં આવે છે। એક રીત એ પણ છે કે તમે મંત્રનો એટલો જાપ કરો કે મંત્રની ઉપર જે લોક લાગેલું છે તે સ્વયં જ ખુલી જાય। તેનાથી મંત્રનું ઉત્કીલન થવાની સાથે સાથે મંત્ર પોતાની સિદ્ધિ તરફ પણ વધે છે। તેમ પણ જ્યારે તમારો મંત્ર સિદ્ધ થઈ જાય છે તો તમને ઘણા બધા અનુભવો થાય છે, ઘણા બધા ફાયદાઓ થાય છે અને સૌથી મોટો લાભ એ થાય છે કે તમને તમારા ઇષ્ટના દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે।
બીજો લાભ એ છે કે જ્યારે તમે મનોમન મંત્રનો જાપ કરી લો છો ત્યારે તમારા ઉપર, તમારી આસપાસ અથવા તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારા ઈષ્ટની કૃપા અને તમારા જાપના પ્રભાવથી સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે તો આપણા બધા કામ બનવા લાગે છે. બધા કામ આપણા સિદ્ધ થવા શરૂ થઈ જાય છે. જુઓ, નકારાત્મક શક્તિના પ્રભાવથી આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય નથી લઈ શકતી. આપણી વિચારવાની, સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે, જેનાથી આપણા ઘણા કાર્યોમાં બાધા ઉત્પન્ન થાય છે. એવામાં મંત્ર જાપના પ્રભાવથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે. મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે, પરંતુ જો તમે દરરોજ સિદ્ધિ વિના પણ જો ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તે જાપના પ્રભાવથી આપણી ચારે તરફ એક એવું સુરક્ષા કવચ બની જાય છે, જેનાથી નકારાત્મક શક્તિઓથી આપણું બચાવ થાય છે. તો જો તમને આ બે વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ જાય છે, મંત્ર સિદ્ધિથી કે મંત્રના જાપથી, તો સમજી લો કે તમને બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. ત્રીજો જે મોટો લાભ મળે છે મંત્રના સિદ્ધ થવાથી, કે જ્યારે તમે મનોમન મંત્રનો જાપ કરી લો છો તેનાથી મળે છે, તે એ છે કે તમને કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ થવા લાગે છે. સ્વપ્ન સિદ્ધિ, વાક સિદ્ધિ વગેરે જેવી નાની નાની સિદ્ધિઓ તમને પ્રાપ્ત થવા લાગે છે. આ બધી વસ્તુઓ તમને સ્વયં જ ખબર પડવા લાગે છે. અહીંયા સુધી કે જાપના પ્રભાવથી તમારું કલ્યાણ તો થાય જ છે, સાથે જ તમે બીજાનું પણ કલ્યાણ કરવા યોગ્ય બની જાઓ છો. જાપના પ્રભાવથી તમારી અંદર એટલી ઊર્જા આવી જાય છે, એટલી શક્તિ આવી જાય છે, જેનાથી તમે બીજાની નકારાત્મક શક્તિ પણ દૂર કરી શકો છો, તેની સમસ્યાનો ખ્યાલ લગાવી શકો છો, તેના વિશે તમે બધું જ જણાવી શકો છો. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર સૌથી શ્રેષ્ઠ અને સર્વોત્તમ મંત્ર છે. જો તમે દરરોજ 11 માળા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ મનોમન કરવાનું શરૂ કરી દો છો તો લગભગ 1 મહિના પછી તમારા જાપથી આ મંત્ર પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દે છે. થોડા સમય પછી જ આ મંત્ર જાગૃત થવાનું શરૂ થઈ જાય છે. સિદ્ધ નથી થતો, પરંતુ જાગૃત થવાનું શરૂ થઈ જાય છે. ઓછામાં ઓછા 1 મહિના પછી આ મંત્ર જાગૃત થઈ જાય છે અને ઘણા લોકોને અનુભવો પણ થવા લાગે છે. જ્યારે આ મંત્ર જાગૃત થાય છે તો તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે, એટલે કે તમારા મનને એકાગ્ર કરે છે, જેનાથી વ્યક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશનમાં લાગવા લાગે છે. કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થઈ જાઓ, અંદરથી પવિત્ર ન થઈ જાઓ, ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી. તો સૌથી પહેલા મંત્રની ઊર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે. જ્યાં સુધી તમારા જીવનમાં પરેશાનીઓ હોય છે ત્યાં સુધી તમે પરમાત્મામાં ધ્યાન નથી લગાવી શકતા, મંત્ર જાપમાં ધ્યાન નથી લગાવી શકતા. અને જે પણ મનોકામનાને લઈને તમે આ મંત્રનો જાપ કરો છો, કારણ કે બધાની મનોકામનાઓ અલગ અલગ હોય છે. કોઈ ઈશ્વર પ્રાપ્તિ કરવા માંગે છે, તો કોઈ સિદ્ધિઓ મેળવવા માંગે છે, તો કોઈ આત્મજ્ઞાન મેળવવા માંગે છે. તો આ મંત્રનો જ્યારે તમે દરરોજ નિયમ સાથે જાપ કરવાનું શરૂ કરો છો તો ધીમે ધીમે આ મંત્ર તમને પૂર્ણ રૂપે ચૈતન્યમય બનાવી દે છે, પૂર્ણ રૂપે જાગૃત કરી દે છે. તમારી અંદરના જેટલા પણ અન્ય વિચારો છે તે દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ થઈ જાઓ છો. સૌથી પહેલા તો નકારાત્મકતા દૂર થશે, પછી જીવનમાં જે પણ સમસ્યાઓ છે તેને આ મંત્ર દૂર કરે છે. જેમ કે તમારા ઘરમાં રોગ વગેરે છે તો આ મંત્ર તેમને દૂર કરે છે, શત્રુઓથી મુક્તિ પ્રદાન કરે છે. મંત્ર જેમ જેમ જાગૃત થાય છે તેમ તેમ તમને ભગવાન શિવની કૃપાથી ભૌતિક સુખ પ્રાપ્ત થવા લાગે છે. જ્યારે તમને મંત્ર જાપના પ્રભાવથી બધું જ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તમને ઈશ્વર પ્રાપ્તિના ઉદ્દેશ્યથી ભક્તિ કરવી જોઈએ. ઘણા બધા લોકો અહીંયા જ અટકી જાય છે, પછી તેઓ મંત્ર સાધનાઓ નથી કરતા, ફક્ત સામાન્ય પૂજાપાઠ સુધી જ સીમિત રહે છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, દરબાર લગાવવા લાગે છે, પરંતુ તેનાથી આગળની સાધના પણ કરવી જોઈએ. આ બધી વસ્તુઓ માયાથી બનેલી છે અને હંમેશા માયા જ વ્યક્તિને ભટકાવતી રહે છે. સિદ્ધિઓના ચક્કરમાં વ્યક્તિ પોતાના મોક્ષને ભૂલી જાય છે. તો જ્યાં સુધી તમને ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ જાય, તમારા ઈષ્ટની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં સુધી તમારે સાધનાઓ કરતા રહેવું જોઈએ. જ્યારે તમને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તમારી અંદર એટલું જ્ઞાન આવી જાય છે,
તમારી અંદર એટલી ઊર્જા આવી જાય છે, એટલું આત્મજ્ઞાન આવી જાય છે કે પછી તમે બીજાને જ્ઞાન આપવા લાગો છો. તો જ્યારે મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે તો ઘણા પ્રકારના બદલાવ તમારા શરીરમાં પણ આવે છે, તમારી આત્મામાં પણ આવે છે, તમારી બુદ્ધિમાં, તમારા મનમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. તમારી જે કુંડલીની શક્તિ છે તે ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમને દિવ્ય શક્તિઓનો આભાસ અને શક્તિઓની પ્રાપ્તિ થવા લાગે છે. તો ભક્તો, ઓમ નમઃ શિવાય મંત્રની વાત કરીએ તો અમે આખી બુક લખી શકીએ, પરંતુ આ વિડિયો બહુ લાંબો થઈ શકે છે. તો ભક્તો, મનોમન મંત્રનો જાપ તમે શરૂ જ રાખો, જેથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય. તો ભક્તો, મનોમન મંત્રના જાપ માટે અમે તમારા માટે પાર્ટ 2 નો વિડિયો બનાવીશું. તો આ હતી ઓમ નમઃ શિવાય મંત્રના મનોમન જાપ ઉપરની જાણકારી. મિત્રો, જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો તેને તમારા ભક્ત મિત્રોમાં પણ શેર કરજો.